જેના સંગથી મન સરળ થાય એ સાધુ. આપણે એમ કહીએ કે આ સાધુમાં આવા લક્ષણ હોવા જોઈએ, આવા લક્ષણ હોવા જોઈએ, આવા લક્ષણ હોવા જોઈએ, પણ હું તો કહું જેના સંગથી એવા લક્ષણો તમારી અંદર પ્રગટ થવા લાગે તો એ સાધુ. એનામાં હોય કે ના હોય, પણ એના સંગથી તમારામાં પ્રગટે તો માનો સાધુ. જે સરળ હોય એ સાધુ, સીધો એ સાધુ. સાધુ પુરુષોનો સંગ કરો. બહુ લાલસા વાળા વ્યક્તિઓનો સંગ કરશો ને તો એ તમારી અંદર પણ લાલસાઓ જગાડે, અને લાલસાઓ જાગી અને શરીર સાથ નથી આપતું તો ક્લેશ અને ઉદ્વેગ સિવાય બીજું કાંઈ નહીં મળે. દેવસ્વ સાધુ પુરુષા. કોઈ સાધુ પુરુષોની પ્રવૃત્તિઓમાં જોડાઈ જાઓ, કોઈ સત્કાર્યમાં જોડાઈ જાઓ. ક્યાંક ગૌશાળાની પ્રવૃત્તિ ચાલતી હોય, ક્યાંક કોઈ દવાખાનાની પ્રવૃત્તિ ચાલતી, જ્યાં તમે સત્કર્મમાં જોડાઈ શકો તમારો સમય આપો. બહુ ફ્રી રહેવાથી પણ મન નબળું થઈ જાય. જો શરીર થોડું ચાલતું હોય તો સત્પ્રવૃત્તિ ગોતો. સેવસ્વ સાધુ પુરુષાન દૈકામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન વાસુ મુક્તવા. અને બહુ મોટી દવા આપી, બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી દો. કારણ કે કાયમ તમે પોતાના જજમેન્ટ જ આપ્યા કરશો કે આ સારો ના ખોટો. ચુકાદાઓ જ, ઘણા લોકો તો જજની જેમ જ રહે, ચુકાદાઓ જ આપ્યા કરે. આવું જજ બનવાની જરૂર નથી. કારણ કે આપણે જેને સારો કહીએ એ ઘણા માટે ખરાબ હોય, અને આપણે જેને ખરાબ કહીએ ને એ ઘણા માટે સારા હોય. આપણે કેમ કહી શકીએ કે આ ખરાબ અને આ સારો? આ તો આપણી દ્રષ્ટિ છે, આપણો મત છે. એનાથી એ સારો કે ખરાબ થઈ જાય એવું કોણ કહી શકાય? એટલે બીજાના દોષ અને ગુણ જોવાનું છોડો. કારણ કે દોષ જોશો તો ક્લેશ થશે, ગુણ જોશો તો આસક્તિ થશે. જુદા જુદા સર્જન ભગવાને કરેલા છે. ક્યાંય રાગ દ્વેષ ઉભા કરવાની હવે જરૂર નથી. હવે તટસ્થ ભાવે જુઓ. જેમ ગીતાજીમાં ભગવાન સ્થિત પ્રજ્ઞના લક્ષણ બતાવે છે એવા લક્ષણોને ધારણ કરો. તમે કઈ પરિવર્તન લાવી શકવાના નથી, તમે એને બદલી શકવાના નથી. અને એટલા માટે જોશો તો મનમાં ઉદ્વેગ થશે. દ્રષ્ટા ભાવે જુઓ. અન્ય સદોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. તો કરવું શું? તો કે સેવા કથા રસમહો નિતરામ પીબત્વ. શ્રેષ્ઠ પ્રવૃત્તિ હવેની એ છે કે સેવા અને કથાના રસ નિતરામ પીબત્વ. સતત પીઓ. સેવાના રસનું પાન કરો. જ્યાં જે રીતે સેવા થાય, તમને સમાજ સેવા, તમને પ્રભુ સેવા, જ્યાં આસક્તિ હોય ત્યાં સેવામાં જોડાઓ. અને ભગવત કથામાં રુચિ લો. એ ભગવત કથામાં રુચિ લેશો તો અનાસક્તિ પ્રગટ થશે. કારણ કે હવે જીવન ધીરે ધીરે જઈ રહ્યું છે, સરકી રહ્યું છે. ઘણો વિચાર કર્યો તો આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, પણ છેલ્લી ઘડીએ માણસને યાદ આવે આ રહી ગયું, પેલું રહી ગયું, આ કરવાનું રહી ગયું. અને અફસોસ કર, સુદાસી કહે છે ને, જન્મ સબ બાસન બીત ગયું. નાનપણ રમવામાં ગયું, યુવાની આવી. યુવાનીમાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધું જ જાગ્યું. કારણ કે યુવાની બળ મળ્યું, શરીરનું સામર્થ્ય મળ્યું. હવે આમ કમાવું, આ રીતે કમાવું, લાલચ અને લોભ વધવા લાગ્યા. દુનિયામાં ફરવા લાગ્યો. જે કરવા માટે આવ્યો એ કામ ભૂલી ગયો. અગ્નિમાં ઘી નાખવાથી અગ્નિ બુઝાતી નથી, ઓર ભડકે. ઈચ્છાઓ પૂરી કરવાથી ઈચ્છાઓ સમાપ્ત થતી નથી, ઓર ભડકે. નવી નવી લાલસાઓ, નવી નવી કામનાઓ જાગવા લાગી. આ લઈ લઉં, આ મેળવી લઉં, અહીંયા જઈ આવું. ભાગતો રહ્યો. શરીર અશક્ત થયું, કમર વળવા લાગી. પહેલા તો બે પગથિયાઓ કૂદીને દાદરા ચડતો. હવે દરેક પગથિયે શ્વાસ લેવા ઉભા રહેવું પડે. શરીર અશક્ત થવા લાગે. બાળપણ અને ગડપણ બંને એક સરખું આવે. ઘૂંટણ દુખવા લાગે, સમજીએ ગડપણ આવે. અને ઘૂંટણીએ ચાલવા લાગે તો કે જાણે બાળપણ આવે. બાળક નાનો હોય ત્યારે માં સમજાવે, બેટા આમ ન બેસાય, આમ બેસાય, આમ ન બોલાય, આમ બોલાય, આમ ન ખવાય, આમ ખવાય. અને દીકરો મોટો થાય ને બા ગરડા થાય ને દીકરો કે બા બધાની વચ્ચે આમ ના બોલાય, બા આ રીતે ન ખવાય, આમ ખવાય, બા આ રીતે ના બેસાય, આમ બેસાય. ફરી એ જ વાતો ફરીને આવે. બાળક જન્મે ત્યારે હલાવે બધા, જો કાકા આયા, જો મામા આયા, જો દાદા આયા. અને પેલો પાછો આંખ બંધ કરી. એમ છેલ્લી ઘડીએ પથારીમાં પડ્યો હોય ને ત્યારે બધા હલાવીને બતાવે, જો કાકા આવી ગયા,
જો મામા આવી ગયા, જો દાદા આવી ગયા, જેમ બાળપણમાં ના ઓળખતો એમ છેલ્લી ઘડીએ પણ બધાને ભૂલવા લાગે. છેલ્લે પથારીમાં પડ્યા જીવ વિચાર કરે, અરે મારે તો ઠાકોરજી પધરાવા હતા, મારે તો બ્રહ્મ સમન લેવું હતું, મારે તો સેવા કરવી હતી, મારે તો દાન આપવું હતું. અશક્ત થઈને પડ્યો છે, પોતાના મનની વાત કહી પણ શકતો નથી. દીકરાઓ ઉભા છે, પૂછે છે, હા બાપુજી શું કરવા માંગો છો, હા બા શું કરવા માંગો છો, બોલી પણ શકતા. અને જ્યાં બોલવા જાય કે આ કરજો, ત્યાં તો યમને ખેંચ, પિતાજી હવે તો ભક્તિ કરો. ગૌકર્ણજીએ સુંદર ઉપદેશ આપ્યો. આત્મદેવ ઘર છોડીને ગયા વનમાં, ઉદ્ધાર થયો છે આત્મદેવનો, અને હવે તો ધુંધકારીને કોઈ રોકનારું ઘરમાં રહ્યું. ભાગ્યશાળી હોય ને, નસીબ વાળા હોય, એના ઘરમાં કોઈ ટોકનારું હોય. નસીબ વાળા હોય એને ઘરમાં કોઈ આશીર્વાદ આપનારું હોય. નસીબ વાળા હોય એના ઘરમાં જો મોડા આવ્યા હોય તો કોઈ ચિંતા કરીને જાગનારું હોય. યુવાનીમાં ન ગમે, બંધન લાગે, પણ પ્રેમ અને સુરક્ષા આ બંને જોડાયેલા. આ બાળકોને કહીશ, મા બાપની ચિંતા એ તમારું બંધન નથી, એ તમારી સુરક્ષા છે. જો આ બંનેનો ભેદ તમે ન સમજી શકો, ઘણી વાર એમ થાય તમે ગમે તેટલું ભણ્યા, ડોક્ટર થયા, એન્જિનિયર થયા, ગમે તે થયા, પણ સ્વજનોના મન ન વાંચી શકો તો તમારા જેવું અભણા દુનિયામાં કોઈ નથી. સ્નેહીઓના દિલને ન સમજી શકો, તમારી ચિંતા કરનારા લોકોના પ્રેમને માન ન આપી શકો તો તમારી સમજણ શું કામ? કે જે તમારા લાગણી માટે આજે કોણ કોને કહેવા તૈયાર છે, કોણ કોનું સાંભળવા તૈયાર છે, છતાંય ખોટું લાગે તો એ મા બાપ કહે, કારણ તમારી જોડે પ્રેમ છે, તમારી ચિંતા, અને એમના સ્નેહને આદર આપતા શીખો, રિસ્પેક્ટ કરતા શીખો, જે સાચા અર્થમાં તમને પ્રેમ કરે. અત્યારે એમ કહેવાય કે હવે અત્યારનો યુગ તો એવો મોડર્ન છે કે બસ જો બાળકો મોટા થાય એટલે ફ્રેન્ડ બનાવી લેવા, મિત્ર બનાવી લેવા. પણ હું ખાસ યુવાનોને કહીશ, મા બાપને મિત્ર ન બનાવો. મિત્ર તો દુનિયામાં હજારો મળશે, હાથ મિલાવનારા હજારો મળશે, પણ માથે હાથ મૂકીને આશીર્વાદ આપનારા આ મા બાપ કેવલ છે. એને મા બાપ જ રહેવા દે, એને તમારી ચિંતા કરવા દેજો, એમને તમને વળવા દેજો, એને તમને ટોકવા દેજો, એ અધિકાર એમને આપતા રહેજો. જે દિવસે માતા પિતાને સંકોચ થાય ને કે આને કહીશ અને આને ખોટું લાગતું તો એ દિવસે દીકરો જ બહુ મોટું ગુમાવે, એ દિવસે બાળકો જ બહુ મોટું નુકસાન પોતાનું કરી રહ્યા છે. અને તમને રોકનાર ને ટોકનાર કોણ? આપણી દિશા સાચી છે કે ખોટી કેમ ખબર પડે? અને ભગવાન ખબર નહીં, મા બાપને કોઈ એવી શક્તિ આપી દેતું હોય છે, અને એમાં પણ માને ખાસ કરીને, કે તમારા ફ્રેન્ડ સર્કલમાં જો કોઈ ખોટો વ્યક્તિ હશે ને તો તમને ખબર નહીં પડે, તમારી માને પહેલા ખબર પડે. એ કહેશે બેટા બાકી બધા બરાબર છે, તું આનાથી ધ્યાન રાખજો. અને 99% તમને થોડા સમયમાં અનુભવ થશે કે એનાથી કોઈ કડવો અનુભવ થશે. એ શક્તિ પ્રેમને કારણે જાગૃત થઈ જાય. આપણે ત્રીજું આંખ કહીએ ને એમ માની બાળકો માટેની ત્રીજી આંખ સદાય ખુલેલી હોય. એના ભાગ્યને જોઈ શકતી હોય, એના સાથને જોઈ શકતી હોય. આ શક્તિ આપે છે ભગવાન. કોઈ રોકનારું રહ્યું નહીં એટલે પાપ માટે તો છૂટ મળી ગઈ, ધુંધકારી. જો આપણે પુણ્યશાળી એટલા માટે જ છીએ કે આપણે પાપ નથી કરે. અને ખરેખર કહેજો, પાપ નહોતા કરવા, આપણને પાપ કરવાના મોકા ન મળ્યા એટલે આપણે સારા. આપણી અંદર પાપ કરવાની હિંમત નહોતી એટલે આપણે સારા. આપણને સમાજની શરમ હતી એટલે પાપ ન કર્યા એટલે આપણે સારા. ખરેખર આપણે સંકલ્પથી સારા છીએ કે મજબૂરીમાં સારા બનેલા છે? વિચાર તો કરો. મજબૂરીથી સારા છીએ કે સંકલ્પથી સારા છે? આપણે ભલે બીજાની નિંદા કરીએ, પણ આપણને મોકો મળ્યો હોત તો આપણે છોડ્યું હોત? આપણે લઈ લે, આપણે છુપાવી દે. આપણામાં હિંમત નહોતી, આપણને બીક હતી. કરવું તો ખરા. તો વિચાર કરજો, પુણ્ય સારો વિચાર કરવાનો ન હોય, સારો વિચાર જ આવવો જોઈએ. જ્યારે અંતઃકરણ પવિત્ર થાય ત્યારે સદવિચારો સહજ પ્રગટે. મજબૂરીમાં મોટા ભાગની દુનિયા મજબૂરીમાં પુણ્ય કરીને બેઠી છે.
અથવા પાપ નથી કરતી. પાપ કરવાની જો બધી જ સુવિધા, સગવડતા અને અવસર મળી જાય અને છતાંય પોતાના સંકલ્પથી કે મારા ગળામાં કંઠી છે, મારાથી આવું ન થાય, આ જે વિચાર કરીને બેઠો રહે એ સાચો વૈષ્ણવ છે. કારણ કે સેવા પધરાવીએ છીએ એટલે કેવલ ભોગ ધરવા ને ટેરા લેવા માટે નહીં. વૈષ્ણવને વિચાર આવે, આ આંખે કાલે મારે ઠાકોરજીના દર્શન કરવાના છે, આ આંખથી પાપ કેમ જોઉં? આ જીભથી કાલે મારે પ્રભુના ગુણગાન ગાવાના છે, આ જીવવાથી કોઈની નિંદા કેમ કરું? આ જ પગથી દોડીને મારે ઠાકોરજી માટે દોડવાનું છે, પછી આ પગને એવી જગ્યાએ કેમ લઈ જવાય જેઓ કાલે મને ઠાકોરજીથી નજર મેળવતા શરમ આવે? એ વિચાર કરીને વૈષ્ણવ જીવે છે. આજનો આખો દિવસ મારો એવો જાય કે ક્યારેક કાલે મંગળા કરાવું ને તો મને જોઈને ઠાકોરજી પણ ખુશ થાય, નજરથી નજર મિલાવીને હું પ્રભુ સાથે વાત કરી શકું, એ રીતે મારું જીવન જાય. આ વૈષ્ણવી વિચારધારા. પ્રભુ પધરાવવા એટલે કેવલ ભોગ ધરવા માટે નથી પધરાવતા, પોતાના જીવનને સંયમ માટે પ્રભુને પધરાવી, પોતે ભક્ત બનવા માટે પ્રભુને પધરાવી. એક ભક્ત બનીને હું જીવી શકું અને મને ચકાસનારો મારો પરમાત્મા મારા ઘરે પધરાવું, એ મને જોતો રહે. તો ભગવાન ક્યારે દેખાય એના માટે તો આપણે બધાએ દોડાદોડ કરી. મંદિરમાં કલાકો લાઈનમાં ઉભા રહી, ભગવાન પ્રભુના દર્શન થઈ જાય, દેખાઈ જાય. ભગવાન દેખાય એની ચિંતા કરીએ છીએ, પણ ભગવાન દેખી રહ્યો છે એની ચિંતા આપણે નથી કરતા. એ પ્રતિપલ મને જોઈ રહ્યો છે એનો વિચાર પહેલા કરો, પછી બીજો વિચાર કરજો કે ક્યારે મને દેખાય. લોકો એના માટે દેખાય તો માનું, દેખાય તો માનું, પણ પહેલા દેખી રહ્યો છે એનો તો વિચાર કર. એ તને સતત જુએ છે અને એ ચિંતન વૈષ્ણવનું હોય. દૂધકારીને કોઈ રોકનારું ન રહે, અને જેને કોઈ રોકનારું ન હોય, ટોકનારું ન હોય, એનું જીવન વધારે ખતરામાં. જેને પ્રતિબંધો છે પાપ કરવામાં, એ કદાચ મનથી નહીં તો શર્મથી પણ રોકાઈ જશે. કારણ કે મનથી કરેલા પાપ કલયુગમાં ગણાતા નથી જ્યાં સુધી તમે આચરણ ન કરો. આચરણ કરો ત્યારે કર્મ થાય, ત્યાં સુધી તો વિચાર છે, અને વિચારોનું ફળ નથી, આચરણનું ફળ હોય. મનમાં તો સારા અને ખોટા વિચારો ચાલ્યા કરે. કલયુગનો ફરક એ, અહીંયા સારું વિચારો ને તો એનું ફળ મળે, ખરાબ વિચારો તો એ જ ભોગવવાના પડે. ખરાબ કરો ત્યારે જ ભોગવવું પડે, પણ સારું વિચારો ને તોય થઈ જાય. અને એનું પ્રમાણ શું? આપણી માનેલી માનતા. લોકો માનતા માને કે જો આ કાર્ય થઈ જાય તો હે ગિરિરાજ બાવા તારો 56 ભોગ કરીશ, હે શ્રીનાથજી બાવા તારો 56 ભોગ કરીશ, હે ગિરિરાજ બાવા તને દૂધ ચડાવીશ. હજી તમે દૂધ ચડાયું નથી, હજી તમે 56 ભોગ કર્યો નથી, ખાલી વિચાર્યું છે, તો એનું ફળ શું મળે? તમારું કામ થઈ જાય. અને કલયુગમાં સારા વિચારનું ફળ મળી જાય, તો ખોટા વિચારનું ફળ નથી મળતું. આ કલયુગની વિશેષતા. સબ જુગતે અધિકારી કલયુગ. સત્કર્મ પછી કરો, એના પહેલા ફળ મળી જાય. એટલે સારું બેઠા બેઠા વિચારો તો ખરા, ભલે કરો નહીં, બેઠા બેઠા સારું વિચાર તો કરો. સારું વિચારશો તોય ફળ મળશે. દૂધકારીને રોકનારું રહ્યું નહીં. 5 ગણિકાઓને ઘરમાં લઈ આવ્યો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ જ 5 ગણિકાઓ જેનાથી ભોગ માણસ ભોગવે છે. ગણિકાઓને રાજી કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી. અને ગણિકાને વિચાર આવ્યો કે જો રાજા આને પકડશે તો અમને પકડશે, અમને મૃત્યુદંડ મળશે આની જોડે. અરે અમે મરીએ એના કરતા આને ન મારી નાખીએ. અને આમ વિચાર કરી 5 ગણિકાઓએ ધુંધકારીને બાંધ્યો, ઊંધો લટકાવ્યો, ખૂબ માર્યો, મરચાની ધૂણી કરી, અને તડપતા તડપતા ધુંધકારીએ પ્રાણોના ત્યાગ કર્યા અને પ્રેત બન્યો. ધુંધકારી એમ કહેવાય જ્યારે શરીર ન મળે અને જીવાત્મા મુક્ત થાય દેહમાંથી, આ દેહ છૂટી ગયો, પ્રેત યોનિને પ્રાપ્ત થયો. આત્મદેવને ગૌકર્ણજીને સમાચાર મળ્યા, ભાઈ મૃત્યુ પામ્યો છે. ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું, ઘરે આવીને ગામમાં સૂતા છે. ચિત્ર વિચિત્ર આકૃતિઓ રાતના સમયમાં દેખાવા લાગી. કોઈ કંઈક બોલવા માંગે છે પણ બોલી શકતું નથી. હાથમાં જલ લીધું આ ગોકર્ણજીએ, મંત્ર ભણી અને જલ છાંટ્યું અને જોર જોરથી રડવાનો અવાજ સંભળાવા લાગ્યો. પૂછ્યું કોણ છે તું?
રડતા રડતા કહ્યું કે હું તમારો ભાઈ ધુંધકારી છું. અરે તારા ઉદ્ધાર માટે તો મેં શ્રાદ્ધ કર્યું ગયામાં જઈ, તોય તારો ઉદ્ધાર ન થયો. અરે મેં એટલા પાપ કર્યા છે કે 100 વાર ગયા શ્રાદ્ધ કરો ને તોય મારો ઉદ્ધાર સંભવ નથી. તમે વિદ્વાન છો, તમે જ્ઞાની છો, તમે કોઈ એવો રસ્તો બતાવો કે મારા જેવા પાપીનો પણ ઉદ્ધાર થાય. ગૌકર્ણજી સૂર્યના ઉપાસક છે. રાત સમય જાગી નદીમાં સ્નાન કરવા માટે ગયા છે. કટી સુધી જલમાં ઉભા રહી હાથમાં જલ લીધું, અંજલિમાં સૂર્ય નારાયણને અર્ઘ સમર્પિત કર્યું અને પ્રશ્ન કર્યો છે 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો શું ઉપાય? અને જ્યારે આ પ્રશ્ન કર્યો ત્યારે સૂર્ય નારાયણે કહ્યું કે ગૌકર્ણજી તમે ભાગવત કથા કરો. ભાગવતજીનો એવો પ્રભાવ છે 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધાર કરવાનું સામર્થ્ય શ્રીમદ ભાગવતમાં છે. કોણ કરે? કહ્યું કે આપ પોતે કરો. સમસ્ત નગરવાસીઓને બોલાવો અને જેમ આજ્ઞા કરી ગૌકર્ણજી પોતે વ્યાસપીઠ પર કથા કરવા માટે વિરાજમાન થયા છે. સમસ્ત નગરવાસીઓને આમંત્રણ આપ્યું છે. આખો પંડાલ ભરાયો છે. કથા કહેવાની જ્યાં શરૂઆત કરી એટલામાં ધુંધકારી આવ્યો પ્રેત રૂપમાં. જોયું તો આખો પંડાલ ભરાયેલો હતો, ક્યાંય બેસવાની જગ્યા નહીં, ક્યાં બેસવું? એક 7 ગાંઠનો વાસ પડ્યો હતો. એ વાસમાં આવીને પ્રવેશ કરી. એટલે શીખવાનું એ કે કથામાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવું, જ્યાં સ્થાન મળે. મૂળ છે કથા સાંભળવા મળે છે. 7 ગાંઠનો વાસ, વાસનાઓ જ વાસ છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર, આ તો ગાંઠો છે. અને રોજ રોજ કથા પૂરી થાય ને એક ગાંઠ ફાટે. આપણી અંદર પણ આ વાસ રહેલો છે. એમાં આ જીવાત્મા રૂપી પ્રેત રહેલો છે. કથા દ્વારા રોજ એક ગાંઠ ફાટવી જોઈએ. 7 દિવસ પૂર્ણ થયા, વાસ ફાટ્યો, ઉદ્ધાર થયો ધુંધકારીનો. લેવા માટે ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા અને જ્યાં ધુંધકારી બેસવા જાય ત્યાં ગૌકર્ણજીએ કહ્યું કે ઉભા રહો. પાર્ષદોને રોકતા કહ્યું કે ઉભા રહો, કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે શા માટે? ત્યારે કહ્યું શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ. શ્રવણના ભેદથી ફલભેદ થયો છે. સાંભળી તો બધાએ છે, પણ જે રીતે ધુંધકારીએ સાંભળી એ રીતે કોઈએ નથી સાંભળી. એણે તો શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યું. સાંભળો એટલે શ્રવણ, પછી એનું મનન કર્યું. આજે જે કથામાં મેં સાંભળ્યું એ મારા જીવનમાં હું કઈ રીતે આચરણમાં લાવું, અને પછી નિધિધ્યાસન એટલે કે પછી પ્રેક્ટિસ કરવી. જો કથામાં સાંભળ્યું હતું ને આપણે હવે આમ કરવાનું. આમ 3 રીતે આગળ વધવું ત્યારે શ્રવણ ફલીભૂત થાય.